નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે કોમી તોફાનો થયા બાદ આજથી તંત્રનું બુલડોઝર ગાજી ઉઠ્યું છે અને ખાટકીવાડ વિસ્તારમાં, ધંધુકાના ખાટકીવાડ વિસ્તારની અંદર 4 ગેરકાયદેસર મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। આની સાથે સાથે પોલીસ અને તંત્ર દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર નેશનલ હાઈવે ઉપરની ગેરકાયદેસર હોટલો તેમજ જે લારીઓ ઊભી રાખવામાં આવે છે એને પણ દૂર કરવામાં આવશે। એ તમામ દબાણોને દૂર કરવામાં આવશે। ધંધુકાની અંદર જે પ્રમાણે ભરવાડ યુવકની સામાન્ય બાબતમાં હત્યા કરવામાં આવી ત્યારબાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ કોમી તોફાનો દરમિયાન અનેક સ્થળ પર મારામારી અને આગજનીની ઘટના બની હતી। હાલમાં ત્યાં બુલડોઝરની ધણધણાટી બોલી રહી છે અને દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા મારતું થયું છે। સાથે સાથે આ જે સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમાં 300 થી વધારે પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે। એની સાથે સાથે એસઆરપી જવાનોને પણ સાથે રાખવામાં આવ્યા છે। ટૂંકમાં ધંધુકાની અંદર અત્યાર સુધી જે કાંઈ ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી એ તમામની ઉપર અંકુશ મેળવવા માટે તંત્ર દ્વારા હવે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જે પ્રમાણેની પરિસ્થિતિ ધંધુકામાં જોવા મળી રહી છે એને જોતા આવનારા દિવસોની અંદર અહીંયા હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાને કારણે આવનારા દિવસોની અંદર કોઈ નાના મોટા છમકલા થવાની પણ સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે।